પધામણા રે ગોકુળ ગામના. મારા નંદજીના લાલ મોરલી ત્યારે વગાડી. કમ્મા મારા નંદજીના લાલ મોરલી ત્યારે વગાડી. કમા મારા નંદજીના લાલ મોરલી ત્યારે વગાડી. કમ્મા મારા નંદજીના લાલ મોરલી ત્યારે વગાડી. હું તો સ્તુતિથી મારા શયન ભુવનમાં. હું તો સૂતીથી મારા શયન ભુવનમાં. હું તો સુખી મારા શયન ભવનમાં. સાંભળ્યો મોરલીનો નાદ મોરલી ત્યારે વગાડી. સાંભળ્યો મોરલીનો નાદ મોરલી ક્યારે વગાડી. જય હો. મોરલી વાળા મોરલી વાળા મોરલી વાળા રે. મોરલી વાળા મોરલી વાળા મોરલી વાળા રે. કાનુડા મોરલી વાળા મોરલી વાળા મોરલી વાળા રે. મોરલી વાળા મોરલી વાળા મોરલી વાળા રે. તમે લાગો લાગો વાલા 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 વાલા. તમે લાગો લાગો વાલા રે વાલીડા મોરલી વાળા રે. તમે લાગો વાલા રે વાલીડા મોરલી વાળા રે. કાનુડા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે. કાનુડા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે. નંદ ઘેરા નંદ નંદ ઘેરા નંદ ભયો. ભયો. જય હો નંદલાલ કે. નંદ ઘેરા નંદ ભયો. જય હો નંદલાલ કે. નંદ ઘેરા નંદ ભયો. જય હો નંદલાલ કે. હાથી ઘોડા પાલકી. હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો. 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 કાનુડો માગ્યો દે રે યશોદા મૈયા. કાનુડો માગ્યો દે રે. કાનુડો માગ્યો દે રે યશોદા મૈયા. કાનુડો માગ્યો દે રે. આજની રાત અમે રંગવાર રમશું. આજની રાત અમે રંગવાર રમશું. પ્રભાતે પાછો દે રે યશોદા મૈયા. કાનુડો માગ્યો દે રે. કાનુડો માગ્યો દે રે યશોદા મૈયા. કાનુડો માગ્યો દે રે. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદ મહોત્સવ કી જય. આજ કે આનંદ કી જય.
બેનો 5 ભેગી મળે તોય ચૂપચાપ ન હો તો અહીં તો અસંખ્ય છે. એટલે જ્યાં જગ્યા મળે ત્યાં આપણે બેસી જઈએ. આવો નંદોત્સવ કર્યો. નંદ બાવાએ પોતાને ત્યાં લાલો થયો. ભગવાન વેદવ્યાસ કથા કરતા કહે છે, સુખદેવજી મહારાજ કહે છે, આ બાજુ જ્યારથી મથુરાની અંદર કંસને ખબર પડી કે મારો કાળ સુરક્ષિત જગ્યાએ પહોંચી ચૂક્યો છે, ત્યારથી કંસને ઊંઘ નથી આવતી, ભયભીત થયો છે. અને એ જ સમયે કંસે ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે પૂતનાને મોકલી છે ગોકુળમાં. અને જે સમયે પૂતના ગોકુળમાં આવી એ સમયે ભગવાનની છઠ્ઠી છે, આપણી ભાષામાં ભગવાનને છઠ્ઠો દિવસ થયો છે. અને ભગવાન શ્રી કૃષ્ણને છઠ્ઠીના દિવસેથી જ તે રાક્ષસો વાહે પડ્યા. પૂતના આવી છે ભગવાનને મારવા માટે. ગોકુળમાં સુંદર સ્ત્રીનો વેશ ધારણ કરી અને ગોકુળના નાના નાના બાળકોને પોતાના સ્તન ઉપર જે કાળકૂટ નામનું જે વિષ ચોપડીને આવી, તો એને ખબર નથી કે કયા ઘરે કંસનો કાળ મોટો થઈ રહ્યો છે. તો ગોકુળમાં જેટલા બધા બાળકો જન્મ્યા હતા તાજા, એ બધાને પૂતનાએ ધવડાવી અને એ વિષના કારણે મારી નાખ્યા છે. પૂતના આવી નંદરાણીના આંગણે જોયો, બાળક છે નંદરાણીના ખોળામાં, જશોદાજીના. પૂતનાએ વિચાર કર્યો કે આ જ બાળક લાગે છે. ત્યારે એ સુંદર સ્ત્રીનો વેશ ધારણ કરી આવી પૂતનાએ જશોદામાને પાસે કંઈક માગ્યું. ત્યારે જશોદાજી અંદર લેવા માટે વસ્તુ ગયા. એ જ સમયે એ પૂતનાએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ખોળામાં લીધા છે અને પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનું જે વિષ ચોપડીને આવે, ભગવાનને મારવાના આશયથી આવી છે. આમ જોડાઈ છે ભગવાન સાથે શત્રુ ભાવે, પણ ભગવાનને શોધતી આવી છે. તો ભગવાને એનો સ્વીકાર કર્યો, પધારો, શરૂઆત તારાથી કરો. અને આમે તે ભગવાન શ્રી કૃષ્ણએ શરૂઆત પૂતનાથી કરી અને રામાયણમાં ભગવાન રામે શરૂઆત તાડકાથી કરી છે મારવાની. કહ્યું કે પેલા મૂળને નષ્ટ કરો, કારણ કે એ હોય તો બીજા રાક્ષસો પેદા થાય ને. એટલે ભગવાને વિચાર કર્યો કે પેલા મૂળને નષ્ટ કરો, એટલે બીજા રાક્ષસો આપોઆપ અટકી જશે. જે રાક્ષસોને ઉત્પન્ન કરવા માટેનું જે મૂળ છે એનું છેદન કર્યું ભગવાને પ્રથમ. એટલે પૂતનાએ ભગવાન દ્વારકાધીશને, ભગવાન કનૈયાને ખોળામાં લીધા. જ્યાં સ્તનપાન કરાવવા માટે ગઈ ત્યાં ભગવાને પોતાની આંખો, પોતાના નેત્રો બંધ કરી દીધા છે. સંતો કહે છે કે ભગવાને નેત્રો શા માટે બંધ કર્યા? તો કોઈ સંત કહે કે ભગવાને નેત્રો એટલા માટે બંધ કર્યા, જોવો તો ખરો પહેલાના પૂર્વ જન્મમાં આ કોણ હતી અને કયા કારણે આ અત્યારે મને મારી નાખવાના પ્રયત્નથી આવી છે.
ત્યારે ભગવાને નેત્રો બંધ કર્યા અને જોયું, ખબર પડી કે ઓ આ તો બલિરાજાની પુત્રી હતી. તો પછી બલિની પુત્રી ભગવાનને મારવા માટે શું કામ આવે? જે સમયે ભગવાન વામન રૂપ ધારણ કરીને આવ્યા બલિની પાસે અને 3 ડગલા પૃથ્વી માંગી, ત્યારે એવો વામન એટલે નાનું, અને ભગવાન એવું સુંદર રૂપ લઈને આવ્યા તો બલિની પુત્રીને ભગવાન વામનને જોતા પુત્રનો ભાવ પ્રગટ થયો. પછી ભગવાન વામનમાંથી વિરાટ થયા અને 2 ડગલામાં બધું માપી લીધું. 3જા ડગલામાં બલિને પોતાનો કર્યો. બલિનો સર્વસ્વ ભગવાને લઈ લીધું. ત્યારે એ બલિની પુત્રીને ભગવાન પ્રત્યે શત્રુ ભાવ થયો. આમ 2 ભાવ થયા ભગવાન પ્રત્યે. પહેલા પુત્ર ભાવ થયો, પછી શત્રુ ભાવ થયો. એટલે ધવડાવા આવી છે એટલે માટે માં છે, અને મારવાના આશયથી આવી છે એટલે માટે શત્રુ ભાવ છે. કોઈ સંત કહે કે નહીં, ભગવાને એટલા માટે આંખો બંધ કરી છે કે ભગવાન શ્રી કૃષ્ણને જન્મતાની સાથે ઝેર પીવાનો વારો આવ્યો છે. એટલે જેને ઝેર પીવાનો અભ્યાસ છે એ ભગવાન શિવને યાદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કે તમે આવો. એ ભગવાન રુદ્રને યાદ કરે છે. ભગવાન એમનું સ્મરણ કરે છે કે ભગવાન પધારો, કારણ કે ઝેર પીવાનો અભ્યાસ તો તમને જ છે. મારા જન્મતાની સાથે આ વારો આવ્યો છે. કોઈ સંત કહે કે ભગવાને નેત્રો એટલા માટે બંધ કર્યા, ભગવાન કોઈને દ્રષ્ટિ આપવા માંગતા નથી. જેને તેને દ્રષ્ટિ ન અપાય. એટલા માટે ખાસ કરીને મહાપુરુષો આંખો બંધ રાખે. કારણ કે દ્રષ્ટિ પડે તો દોષ આવે અંદર શરીરમાં. શરીરમાં આંખોથી જ દોષ આવે. એટલે ભગવાને આંખો બંધ કરી કે મારે પૂતનાને દ્રષ્ટિ નથી આપવી. પણ જ્યાં ભગવાને પૂતનાનો સ્તન પોતાના મુખમાં લીધું અને ધીરે 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 પૂતનાના પ્રાણને ભગવાન ખેંચવા લાગ્યા, અને પૂતના અકળાઈ અને પોતાનો જે સુંદર સ્ત્રીનો વેશ હતો એ સુંદર વેશને છોડી અને પોતાના મૂળ રૂપમાં પૂતના પ્રગટ થઈ ગઈ. પોતાનો જે રાક્ષસી રૂપ હતું એને પ્રગટ કરી દીધું. અને ભગવાન સામે આમ કઈ માયા બીજી ચાલે નહીં. આપણે મૂળ જેવા હોઈએ તેવું જ આપણે પ્રગટ થવું પડે. અને ભગવાને એકદમ આમ જ્યાં સ્તનમાંથી પોતાના દૂધને ખેંચ્યું, અને ભગવાને દૂધની સાથે પૂતનાના પ્રાણને ખેંચ્યા અને વિશાળકાય પોતાનું શરીર બનાવ્યું. અને જ્યાં ભગવાનને જ્યાં ધવડાવવા જાય ને મારવા આશયથી આવી છે, અને ભગવાન એકદમ પોતાના સ્તનને પકડે અને ભગવાન જ્યાં દૂધની ધારાઓને ખેંચે, પોતાના પ્રાણને ખેંચવા લાગી, ત્યારે પૂતના છોડી દે વારંવાર બૂમો પાડવા લાગી. અને પોતાના મૂળમાં પ્રગટ થઈ અને જ્યાં ભગવાને દૂધ પીધું ત્યારે પૂતનાના પ્રાણને પણ હરી લીધા ભગવાને. અને પૂતના ત્યાં પડે ગોકુળની ધરતી પર. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. પણ કેવા દયાળુ! મારવાના આશય આવી હેતુથી આવી છે, મારવા માટે ભગવાનને આવી છે, તો પણ ભગવાન કેવા દયાળુ છે. વેદવ્યાસ લખે છે, અહો બકીયં સ્તનકાલકોટં જિગાંસયા યદપ્યસાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતાં તતોન્યમ
કંબાદયાલું શરણં વ્રજેમ કંબાદયાલું શરણં વ્રજેમ. એવા કોણ દયાળુ હોય જે મારવાના હેતુથી આવી છે, જે ભગવાનને ઝેર પીવડાવવા માટે આવી છે, છતાં પણ ભગવાને કેવી ગતિ આપી છે? દાત્ર્યુચિતામ તતોન્યમ. પોતાની માં જશોદાજીને જે ગતિ આપે એ જ ગતિ ભગવાન શ્રી કૃષ્ણે પૂતનાને આપી છે. એટલા માટે શૌનકાદિ ઋષિઓ કહે છે, વયમ તો ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. એવા કંબા દયાલુમ શરણમ વ્રજેમ. એવું બીજું કોણ દયાળુ હોય ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કે જેના આપણે શરણે જઈએ? બહુ દયાળુ છે કે જે બકી એટલે પૂતના, જે બકાસુરની બહેન છે. અહો બકી યમ સ્તન કાલકૂટમ. પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનો વિષ ચોપડીને આવે છે. દાત્ર્યુચિતામ તતોન્યમ. એના પછી વેદવ્યાસ કહે છે, ભગવાને સકળ ભંજન અને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે. જે સમયે નંદોત્સવ થઈ રહ્યો હતો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણને માં જશોદાજીએ ગાડાની નીચે ઘોડીઓ બાંધીને એમાં ભગવાનને સુવડાવ્યા છે. અને એ ગાડા ઉપર, એ શકટ ઉપર દધી રસો ભરી દીધા છે અને માથે માટલા મૂક્યા છે. અને પેલા બધા નંદોત્સવમાં પડ્યા એટલે ભગવાનનું કોઈ ધ્યાન નથી રાખતો. એટલે ભગવાનને થોડોક ગુસ્સો આવ્યો, મારા સામે કોઈ જોતોય નથી, હું એકલો અહીંયા સૂતો છું. ભગવાને વિચાર કર્યો કે લાવો થોડી લીલા કરું અને અહીંથી જ તે શરૂઆત કરું લીલાની. આમ તો શરૂઆત કરી પૂતનાના ઉદ્ધારથી ભગવાને. પણ એ શકટની અંદર તે રાક્ષસ આવ્યો હતો ભગવાનને મારવા માટે. આમ જોવા જઈએ ને તો ભાગવતજી અને રામાયણમાં તો રામ કરતા વધારે દુઃખ ભગવાન શ્રી કૃષ્ણને પડ્યા છે, પણ ભગવાન શ્રી કૃષ્ણએ એને હસતા હસતા દૂર કર્યા છે. રડ્યા નથી ક્યારે. ભાગવતજીમાં ભગવાન શ્રી કૃષ્ણ બહુ ઓછો રડ્યા છે અને રામાયણમાં ભગવાન રામ બહુ ઓછો હસ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ હળવે કરીને પોતાના પગને લાત મારી અને ગાડાને ઊંધું વાળી દીધું અને બધા જ જે દધીરસો ભરેલા હતા માટલામાં એ બધાને ફોડી દીધા અને બધા જ દધીરસો ત્યાં ઢોળાઈ ગયા. અને ગાડાના રૂપમાં જે આવ્યો હતો, ગાડાની અંદર જે પ્રવેશ કરીને જે રાક્ષસ આવ્યો હતો એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. તેના પછી તૃણાવર્ત નામનો રાક્ષસ ભગવાનને મારવા માટે આવ્યો છે. આ રાક્ષસોએ તે ભગવાનને હક નથી કરવા દીધું. ભગવાને વિચાર કર્યો કે મથુરાથી જન્મતાની સાથે જાઉં ગોકુળમાં, ત્યાં ઠરીને ઠામ થઈશ. ભગવાને વિચાર કર્યો કે અહીંયા તે રેવા દે એમ નથી, આ શાંતિથી બધા. તૃણાવર્ત આવ્યો છે ભગવાનને મારવા માટે વંટોળિયાનું રૂપ લઈ. ભગવાન શ્રી કૃષ્ણને મારવાના હેતુથી કંસનું ભલું કરવા માટે આવ્યો છે.
અને જોયું તૃણાવર્તે ગોકુળમાં કે ભગવાન એકલા સુતા જ્યાં બેઠા હતા એ જ સમયે વંટોળિયાનું રૂપ લઈને તૃણાવર્ત આવ્યો ગોકુળમાં. ચારે બાજુ આંધે આંધે અંધારા જેવું થઈ ગયું, કોઈને કઈ દેખાતું નથી. અને એ જ સમયે ફાયદો જોઈ ભગવાન એકલા છે એવું જાણી અને તૃણાવર્તે વંટોળિયાના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણને ત્યાંથી અધર ઉઠાવ્યા. ભગવાન સમજી ગયા કે આ તૃણાવર્ત મને મારવા માટે આવ્યો છે. અને જ્યાં વંટોળિયાના રૂપમાં ભગવાનને ત્યાંથી તૃણાવર્ત આકાશ માર્ગે લઈ ગયો. અને એ જ સમયે ભગવાને પોતાના વજનને એકદમ વધારી દીધો અને તૃણાવર્ત પોતાના ભગવાનના એ ભારને સહન ન કરી શક્યો અને ભગવાને તૃણાવર્તનો ગળો દબાયો અને એકદમ ચીસો પાડતો તૃણાવર્ત આકાશમાંથી નીચે પટકાયો અને પટકાતાની સાથે જ તેનું મૃત્યુ થઈ ગયું. ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો, એની કથા કરી. ભગવાન શ્રી કૃષ્ણે બહુ સહન કર્યું છે, નહીતર આપણે તે મારતા મારતા આપણે પોતે જ થાકી જઈએ રાક્ષસોને મારતા મારતા. એટલા જ તે રાક્ષસોને માર્યા ભગવાને. ભગવાન દિવસે દિવસે મોટા થવા લાગ્યા. હવે એ જ સમયે ગોકુળમાં એમના કુળગુરુ ગર્ગાચાર્ય મહારાજ ત્યાં વધારે છે. લખે છે વેદવ્યાસ, એમના પુરોહિત છે ગર્ગાચાર્ય. ગર્ગ પુરોહિતો રાજન યદોનામ સુમહાતપાહ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ તમ દ્રષ્ટવા પરમ પ્રીતઃ પ્રત્યુત્થાય કૃતાંજલિઃ આનર્ચાદોક્ષજ ધિયા પ્રણિપાત પુરઃસરમ સોપવિષ્ટં કૃતાતિથ્યં ગિરાસુ નૃતયા મુનિમ નંદયિત્વા બ્રવીત બ્રહ્મન પૂર્ણસ્ય કરવામકિ મહદ્વિચલનં નૃણાં ગૃહિણાં દીનચેતસાં નિઃશ્રેયસાય ભગવાન કલ્પતે નાન્યથા ક્વચિત જ્યોતિષામયનં સાક્ષાત યત જજ્ઞાનમતીન્દ્રિયં પ્રણીતં ભવતા યેન પુમાન વેદ પરાવરમ ત્વં હિ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમર્હસી બાલયોરનયો નૃણાં જન્મના બ્રહ્મણો ગુરુઃ. ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા છે. નંદ બાબાએ કહ્યું, હવે તમે આ બંને દીકરાઓ જે રોહિણીજીનો પુત્ર છે મોટો અને જે જશોદાજીનો જે પુત્ર છે એના તમે નામકરણ સંસ્કાર કરો. ત્યારે ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે આપણે અહીંયા જાહેરમાં નામકરણ સંસ્કાર નથી કરવા, નહીતર કંસને ખબર પડશે તો એ પાછો આપણને વચ્ચે ખલેલ પહોંચાડશે. એટલે આપણે જઈ અને ગૌશાળામાં નામકરણ કરીએ ભગવાનના. અને ભગવાન જન્મતાની સાથે નામકરણથી લઈ અને ભગવાન ગાયોની વચ્ચે રહ્યા છે. ગાવો મે અગ્રતઃ સંતુ ગાવો મે સંતુ પૃષ્ઠતઃ ગાવો મે હૃદય સંતુ ગવામ મધ્યે વસામ્યહમ.
આજુબાજુ ચારે બાજુ બસ ગાયો જ હોય. ભગવાન ગૌ પ્રેમી છે એટલે ગોવિંદ છે. જે ગાયોને ચરાવે એ ગોવિંદ. ગાયોને બહુ પ્રેમ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. સૂચને સરસ છે કે આપણે અહીંયા લખધીર બાપા દર એકાદશીના દિવસે ગાયોને એક ટોલું ભરી અને દર એકાદશીએ ગાયોને ખવડાવે છે. વાહ, ખૂબ સરસ. બહુ મોટો સંકલ્પ છે ગાયો પ્રત્યેનો એમનો, અદ્ભુત. અને એકાદશીએ કેમ? એકાદશીએ આપણે બળદને જોડીએ નહીં ખેતરમાં. અને એકાદશી એટલે આપણે એકાદશીનું વ્રત રહીએ, ઘણા રહેતાય નથી. ઘણાને કહીએ વ્રત કેમ નથી રહેતા? એમ કે જ્યારે ઘરમાં ખાવાનું નહીં હોય ને ત્યારે રહીશું, નહીં મળે ત્યારે રહીશું. આમ તો એકાદશીના તો ઉપવાસ કરવા જ પડે, ફરજિયાત. એટલે આપણે કથામાં તે બધાને ઉપવાસ કરાવ્યા કાલે. અને લખધીર બાપાનો તો એવો આશય હતો કે બધા એકાદશીના દિવસે મારા ઘરે ફરાળ કરે અને એકાદશીનો અહીંયા તે ઉપવાસ કરે બધા. અને હજારોની સંખ્યામાં બધાએ કાલે ઉપવાસ કર્યો અને અહીંયા ફરાળ લીધો. એકાદશી એટલે 10 ઇન્દ્રિયો અને 11મું મન, આ બધાને ભગવાનમાં જોડવાનો છે, એનું નામ એકાદશી છે. 4 ટાઈમ ખાઈને આપણે એકાદશી નથી રહેવાની. ન રહેવાતું હોય તો ફલાહાર કરીએ, બરાબર છે. આમ તો આડે દિવસે ના જમે ને એટલો એકાદશીના દિવસે જમે. એકાદશીના દિવસે જે અન્ન બનાવે એ અન્ન નથી બનાવતો, એ પાપને બનાવે છે, પાપ રાંધે છે. હું તો એમ કહું છું કે રસોઈયાને તેમ ન બનાવવું અન્ન. ખાવા વાળા તો પોતે પાપમાં પડે જ. એટલે કઈ એકાદશી રહીએ નહીં તો કઈ ગુજરી થોડા જવાના છીએ, પણ આ તો ભાવની વાત છે, ભગવાન સાથે જોડાવાનું. એટલે એ દિવસે લખધીર બાપાનો એવો મત છે કે એ દિવસે કોઈ ભોજન ના કરે, પણ એ દિવસે ગાયોને આપણે દાન કરીએ અને ગાયોને ખવડાવીએ એકાદશીના દિવસે. એ દિવસે આપણે બધાને ભૂખ્યા રહે અને આપણે ગાયોની સેવા કરવાની છે. ગાયો બહુ સરસ અહીંયા તો હૃષ્ટપુષ્ટ છે, પણ ઘણી વખત આપણે એવા સવાલો ઉભા કરીએ કે પછી ગાય બચશે કેમ? ગાયને બચાવવી હોય તો આપણે પોતાના ઘરમાં રાખવી પડશે. ગાય બચાવવી હોય તો આપણે શરૂઆત કરવી પડશે. પહેલા આપણે આપણા ઘરમાં ગાયને રાખશો તો ગાયો કતલખાને નહીં પહોંચે. અને સાહેબ તો લગભગ 50 ગાયોની સેવા કરે છે અહીંયા રાખીને. પોતાને 50 ગાયો રાખીને અહીંયા સેવા ચાલે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને 7 દિવસ તે ગાયોને પાછળ લીલું ઘાસ ખવડાવવામાં આવે છે. લીલી વસ્તુનું દાન થાય છે. એવી ગાયોની, અને એ જ ગાયોની અંદર 33 કોટી દેવતાઓ રહેલા છે. દરેકને બ્રહ્માજીએ સ્થાન આપ્યા છે ગાયની અંદર, બધા દેવતાઓને. એટલે લક્ષ્મીજી અને ગંગાજી મોડા પડ્યા. હવે ગાયમાં બધા દેવતાઓનો વાસ થઈ ગયો, જગ્યા બચી નહીં. એટલે ગંગાજી અને લક્ષ્મીજી કહે કે હવે અમારે પ્રભુ ક્યાં રહેવું? ત્યારે બ્રહ્માજી કહે છે કે લક્ષ્મીજી ગાયના ગોબરમાં રહે અને ગંગાજી એ ગૌમૂત્રમાં રહે.
બહુ પવિત્ર છે. યજ્ઞ, ભગવત કથાઓ કંઈ પણ કરવું હોય જે જગ્યાએ, તો ત્યાં ગાયનું છાણ એને લીંપવામાં આવે અને એ જગ્યાને પવિત્ર કરવામાં આવે છે. બોલીએ શ્રી ગૌ માત કી જય. એવી જ ગૌશાળામાં ભગવાન અને મોટા ભાઈ બંનેને લઈ ગયા. બંને બાળકોને, રોહિણીજીના અને જશોદાજીના બંને બાળકોને નંદજી લઈને આવ્યા જે ગૌશાળામાં, અને ગાયોની વચ્ચે રહી અને હવે ભગવાનના નામકરણ સંસ્કાર કરે છે. લખે છે તુલસીદાસ, નામકરણ કર અવસરો જાને, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. નામકરણ કર અવસરો જાને, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ભૂપ બોલે પઠયે મુનિ જ્ઞાને, હે નાથ નારાયણ વાસુદેવ. નામકરણ સંસ્કાર થઈ રહ્યા છે. અને કેવા છે ભગવાન? તુલસીદાસ કહે છે, ઇનકે નામ અનેક અનોપા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. મેનો પકહ બસ્વમતિ અનુરૂપા, હે નાથ નારાયણ વાસુદેવા. અયં હે રોહિણી પુત્રો રમયં સુરદો ગુણૈઃ, આખ્યાસ્તે રામયે બલાધિક્યાદ બલં વિદુઃ. પહેલા મોટા બાળકના નામકરણ સંસ્કાર થઈ રહ્યા છે. ગર્ગાચાર્ય જોયું, ઓ આજ તો ભગવાનની સેવામાં હોય છે ને એ આજે મોટા બનીને આવ્યા. અયમ હિ રોહિણી પુત્રો રમયં સુરદો ગુણૈઃ, આખ્યાસ્યતે રામયેતિ બલાધિક્યાદ બલં વિદુઃ. કોનો પુત્ર છે? રોહિણીનો પુત્ર છે. માટે આ બાળકનું નામ છે રૌહિણેય. બલાધિક્યાત બલમ વિદુઃ. આનામાં બળ અધિક હોવાથી આનું એક નામ છે બલરામ. અને એ પોતાના બળ દ્વારા બીજાનું કલ્યાણ કરશે, માટે બીજું નામ છે બલભદ્ર. ભદ્ર એટલે કલ્યાણ. હવે ગર્ગાચાર્ય મહારાજ જોવે છે જે જશોદાજીના ખોળામાં જે બાળક સૂતો છે. જોયો, જોતાની સાથે ગર્ગાચાર્ય મહારાજને સમાધિ લાગી ગઈ. પણ કેવા છે? જોયાનંદ સિંધુ સુખ રાશે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શિકરત ત્રૈલોક સુપાસે, હે નાથ નારાયણ વાસુદેવા.
કેવા છે? ગર્ગાચાર્ય મહારાજે જોયું, ઓ આ તો પરબ્રહ્મ છે, આ તો યુગે યુગે પ્રગટ થાય, આના તો અનેક નામ છે, આના અનેક રૂપ છે. કેવા છે? બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહં વેદનો જનાઃ. इनके नाम अनेक ही रूपा, इनके नाम अनेक ही रूपा, मैं रूप कबहि समति अनुरूपा, मैं नभ कपि समति नभ रूपा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. અને આમે ભગવાનના રૂપ ને નામ તો અનેક છે ને. કયા રૂપે પ્રગટ થાય, કયા નામ સાથે આવે, આ ધરાધામ ઉપર આપણને ખબર નથી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવે કંકોતરે. અનેક રૂપ, અનેક નામ, અલગ અલગ રૂપે, અલગ અલગ નામે ભગવાન પ્રગટ થાય છે, અવતરિત થાય છે. ક્યારે ક્યાં જગ્યાએ કયા સ્થળે પ્રગટ થાય, રોજ રોજ બદલે મુકામ કયા. रोज रोज बदले मुकाम, किया नाम लखवी कंकोतरी. હરિ તારા નામ છે હજાર, કયા નામે
લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. કાંઈ ઠેકાણું હોય નહીં ભગવાનનું. જ્યાં જરૂર પડે ત્યાં અવતરિત થઈ જાય. બીજા બધા અવતાર છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ એ અવતારી છે. કૃષ્ણસ્તો ભગવાન સ્વયં, ભાગવત કહે છે. ભગવાનનું નામકરણ સંસ્કાર થયું. ભગવાન સામે દ્રષ્ટિ કરી ગર્ગાચાર્ય મહારાજે કહ્યું કે આ શ્યામ વર્ણ છે, માટે આનું નામ છે કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે આમ તો આના ઘણા નામ છે, પણ એક નામ શ્રી કૃષ્ણ. એ બાકીના આપણે જે વચ્ચે પાછળ ઊભા છીએ ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં આપણે બેસી જઈએ, એટલે અવ્યવસ્થા ન થાય કથામાં. બહેનોમાં તે થોડી થોડી જગ્યા કરીને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જઈએ. ભગવાન ગોકુળમાં લીલા કરે છે. એક વખત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને એમની સાથે પોતાના મોટા ભાઈ બલભદ્ર અને બીજા ગોપ બાળકો ભગવાનની સાથે રમી રહ્યા છે, એ જ સમયે ભગવાન માટી ખાય છે. એટલે બીજા બધા ગોપ બાળકો અને બલભદ્ર જઈ અને માં જશોદાજીને ફરિયાદ કરે છે કે આજે કનૈયાએ માટે ખાધે. ત્યારે જશોદાજીએ કહ્યું કે જાઓ કનૈયાને પકડી અને લઈને મારી સામે આવો. એટલે બલભદ્ર અને બીજા બધા ગોપ બાળકો ભગવાનને લઈ અને જશોદાજીની સામે આવ્યા છે. જશોદાજી કહે તે માટે ખાધી છે? ત્યારે ભગવાન કહે નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યા વિશંસિનઃ. શું કહે ભગવાન? હે અંબ, હે માં, મેં નથી ખાધી માટે. આ બધા ખોટું બોલે છે. અમે હોઠ ઉપર આમ માટી વળગી, ભગવાન ખોટું બોલે. એટલે આપણને મનમાં એવો પ્રશ્ન થાય કે ભગવાન ઉઠી અને ખોટું બોલે? ભગવાન જરાય ખોટું બોલ્યા જ નથી. કારણ કે 14 બ્રહ્માંડના માલિક છે, એ પણ પોતાનામાંથી જ ઉદ્ભવ થયું છે. એ માટી ભગવાનથી જુદી નથી. જે જુદું હોય તેને ભગવાન ખાય ને, માટી ભગવાનથી જુદી નથી. ભગવાન કહે કે યદિ સત્ય ગિરિસ્તરહિ સમક્ષમ પશ્ચમે મુખમ. માં તને જો વિશ્વાસ ન થતો હોય તો તું મારા મુખમાં જો, તું મારા મોઢામાં જો. જશોદાજી કે તારું મોઢું બતાવ. છોકરાઓમાં આવું ખૂબ હોય કે બીજાને ઉતારી પાડવો હોય ને, છોકરાને આવું ઉત્સુકતા બહુ હોય, એને ક્યારે મારે. એટલે બલભદ્ર ભગવાનને લઈને આવ્યા જશોદાજીની પાસે કે આને ફટકારો, આ માટી ખાય છે. એટલે જશોદાજીને ભગવાન પોતાના મુખને બતાવીને કહે છે કે મારા મુખમાં તો જો. અને ભગવાન શ્રી કૃષ્ણે મા જશોદાને
માટી બતાવવા માટે કરીને પોતાનું મુખ જ્યાં બતાવ્યું, પણ ત્યાં તો જશોદાજી ચક્કર ખાઈને એકદમ નીચે પડી ગયા. કારણ કે પોતાના મુખની અંદર 14 બ્રહ્માંડના ભગવાને દર્શન કરાવ્યા. જશોદાજીને કેટલા અસંખ્ય સૂર્ય, કેટલા અસંખ્ય ચંદ્ર, ગ્રહો, પૃથ્વીઓ, અખિલ કેટલા બ્રહ્માંડોના દર્શન કર્યા જશોદાએ ભગવાનના મુખમાં. આ ભગવાનની જશોદાજી ઉપર જે માયાનો પ્રયોગ કર્યો છે ભગવાને, એ સ્વમોહિની માયા છે. કે જે માત્ર પોતાના ભક્તના માટે જે માયા છે એ સ્વમોહિની માયા. ક્યારેક ક્યારેક ભગવાનને માયાની જરૂર પડે. અને ભગવાને પોતાના મુખમાં માં જશોદાજીને અખિલ બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. અને ભગવાને સમજાવ્યું કે માં, એ બધું મારાથી જુદું નથી. માટી મારાથી, પૃથ્વી મારાથી જુદી નથી. જે જુદું હોય એને ખવાય. એ તો બધું મારી અંદર જ સમાયેલું છે. ત્રણને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે ભગવાને. એક અર્જુનને, એક જશોદાજીને, અને ત્રીજું દુર્યોધનને જ્યારે વિષ્ટિ માટે ભગવાન હસ્તિનાપુરમાં ગયા છે ત્યારે. પણ ત્રણેયનો ભાવ જુદો જુદો છે. એ જ ગોવિંદ, એ જ ગોપાલ. માં જશોદાજીને દર્શન કરાવ્યા. વેદવ્યાસ કહે છે પછી તો બહુ લીલા કરી ભગવાને ગોકુળમાં રહીને. બહુ હેરાન પરેશાન કરે છે ગોકુળવાસીઓને ભગવાન શ્રી કૃષ્ણ. ગોકુળમાં એક લીલાવતી નામની ગોપી હતી, ઉંમર લાયક. હવે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ગોકુળની અંદર એક પોતાના ગોપ બાળકોને ભેગા કરે અને ગોકુળનું માખણ ચોરવા માટે, દહીં ચોરવા માટે ભગવાને એક મંડળી રચી, ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. એટલે કે એ બધું મંડળ સાંજે ભેગું થાય અને રાત્રે નક્કી કરે કે સવારમાં આપણે કઈ ગોપીના ઘરે માખણ ચોરવાનું અને કેવી રીતે ચોરવાનું. ચોરી કરવી હોય તો પહેલા જ તે તૈયારી કરવી પડે ને, કારણ કે નક્કી કઈ હોય નહીં. નીકળવાનું ક્યાંથી થાય કઈ નક્કી નહીં, ક્યારે અંદર જવાનું થાય કઈ નક્કી, અને એ બધું અંધારામાં થાય. ચોરી કરવી હોય તો અંધારામાં જવું પડે ને. એટલે ભગવાન એના અધ્યક્ષ છે, પ્રમુખ છે એ મંડળના. એ વખતે કઈ પ્રમુખ બનવા માટે હળિયું કાઢતા નહોતા કોઈ. આ તો અટાણે એ મંડળમાં કઈ એવું નહોતું થતું મને પ્રમુખ બનાવો, મને પ્રમુખ બનાવો. આપણે હળિયું કાઢીએ છીએ અને પ્રમુખ બની ગાડીએ શું લેવાનું. અને ભગવાનના મંડળમાં તો રાત્રે બેહીને બધાને ચર્ચા કરવાની, સવારમાં ચોરી કરવાની હોય નહીં. અને મુખ્યમાં માર ખાવાનો વારો આવે ત્યારે પ્રમુખનો. પછી પ્રમુખ ગમે તે હોય, મંડળના હોય, ગામના હોય. ગામના પ્રમુખને તો સરપંચ કહેવાય, મુખિયા, સરપંચ. સરપંચ ને પ્રમુખ ને બધું બનાવવા માટે હળિયું કાઢીએ છીએ આપણે. હું તો પ્રમુખ બને કે સરપંચ બને બધાને એમ કહું છું કે પહેલા જ્યારે સરપંચ બનો ગામના, ત્યારે પહેલા ગામમાં વૃક્ષો વાવવાનું કાર્ય કરજો.
નહીતર એક વખત એક ગામમાં બહુ મોટું ગામ હતું ને પછી ચૂંટણી આવી સરપંચની, તો પછી બધા ભેગા થયા ને સમાધાન થયો નહીં, એટલે બિનહરીફ ચૂંટણી થઈ નહીં, એટલે 25 જણા ઊભા થયા. પેલો કે મારે સરપંચ બનવું, પેલો કે મારે સરપંચ બનવું છે ને. તો ગામ લોકોએ નક્કી કર્યું કે આ કોઈ માને વાત છે નહીં, એટલે બધા ગામ લોકોએ ભેગા મળીને વિચાર કર્યો અને બધાને જે 25 જણા જે સરપંચમાં ફોર્મ ભર્યું ને એમને બધાને કહ્યું તમારે બધાને જેને સરપંચ બનવું હોય એ આ કૂવામાં પડે અને જે પહેલો બાર નીકળે એ સરપંચ. એટલે હવે સરપંચ તો કોને બનવું ન હોય. એટલે બધા 25 ટપોટપ પડ્યા કૂવામાં ને હવે બહાર નીકળે કેવી રીતે? હવે કૂવામાંથી તો બહાર નીકળવું અઘરું પડી જાય ને એકલાને. તે પછી અંદર બધા ભેગા મળીને નક્કી કર્યું, બહુ પ્રયાસ કર્યો નીકળવાનો, પણ નીકળી ન શકે. હવે અહીં હાથ પોગે તો પછી નીકળે ને. એટલે 25 જે અંદર પડ્યા તો વિચાર કર્યો કે આ ગામે તો આપણે બધાને હલવાવી દીધા. હાવ તળપદી ભાષામાં કહીએ એ ફસાઈ ગયા. તો કે ચાલો આપણે હવે એવું કરીએ કે આપણે અહીંયા ગોષ્ઠી કરી લઈએ કૂવામાં જ, પછી બહાર નીકળીએ. તો 25 ભેગા મળીને નક્કી કર્યું કે આપણે જે 25 માંથી એકને કહ્યું કે આને સરપંચ બનવાનો અને આપણે બધા એને ટેકો આપવાનો. એટલે ગામમાં તે કોઈ જ્ઞાતિ હોય તો બહુમતી હોય, કોઈ ઓછા હોય, એવા હોય ને. તો પછી જે સરપંચ બનવાનો હતો ને એને કહ્યું તારે મારા બધા ઉપર જેમ કાલે જે આપણે મટકી ફોડવા માટે જે પિરામિડ બનાવ્યો હતો ને એવી રીતે બધા પિરામિડમાં થઈ ગયા. અને જેને સરપંચ બનવાનું હતું એને સૌથી ઉપર પહેલા નીકળવાનું બહાર, એ સરપંચ. હવે ગામમાં જેના ઓછા વોટ હતા એ નીચે હતો ટેકામાં. એટલે એને યાદ આવ્યું કે ભાઈ આપણે હજી સરપંચની વરણી કરી તો ખરી, પણ ડેપ્યુટી સરપંચની વરણી નથી કરી. તો પેલો નીચે જે હતો ને ઓછી જેની વસ્તી ગામમાં હતી કે ભાઈ મારે ડેપ્યુટી સરપંચ બનવું, મને એમાં રાખો. ત્યાં સરપંચને ખબર નહીં હું ઉજ્યું કે જા અહીંથી, ગામમાં તમારા વોટ કેટલા, તને ડેપ્યુટી બનાવો. તો ઓલો કે લે હું મારો ટેકો પાછો ખેંચી લઉં છું. ટેકો ખેંચી લીધો, બધા ધડામ કરીને નીચે પડ્યા, સરપંચે નીચે પડ્યા હેઠા. એટલે બધાનું ધ્યાન રાખવું પડે, આપણે નાના હોય એનું ધ્યાન રાખવું પડે. મંડળો બનાવીએ, પણ જેનો મંડળ હોય, જે ટ્રસ્ટનો હોય એના કલ્યાણ માટે આપણે મંડળ બનાવવાનું હોય, લડવા ઝઘડવા માટે નહીં. ભગવાને મંડળ બનાવ્યું અને એ મંડળે રાત્રે નક્કી કર્યું કે આવતીકાલે આપણે પ્રભાવતી જે છે એ ગોપીને ત્યાં આપણે માખણ ચોરવાનું છે. તો અને છોકરાઓને તો ખબર કોણ ક્યારે ઘરે હોય. તો રાત્રે નક્કી કર્યું કે પ્રભાવતી આ જગ્યાએ સુવે છે, આપણે ત્યાંની મટકી છે એમાંથી આપણે માખણ ચોરવાનું. અને ગયા બીજા દિવસે પ્રભાવતીના ઘરે, તો પ્રભાવતી સૂતી હતી. બાજુમાંથી તે ભગવાન આમ નટખટ બાજુમાં જ પ્રભાવતી સૂતી હતી. બાજુમાંથી જે સિક્કો હતા, સિક્કામાંથી માખણ ભગવાન ચોરી અને ભાગી ગયા. સવારમાં દેખ્યું ત્યારે ખબર પડી પ્રભાવતીને માખણ નથી અંદર. પ્રભાવતીએ વિચાર કર્યો કે ગમે એમ તે કરીને આ જશોદાના કનૈયાને મારે પકડવો જ પડશે. કારણ કે ઘણી વખત ફરિયાદ કરી પણ હા જશોદાજી માનતા નથી કે મારો છોકરો ચોરી ન કરે. અને જશોદાજીને ચોરી કરવાનું જ્યારે ફરિયાદ આવે ને કોઈ ગોપીની, ત્યારે ક્યાંક મારા છોકરાને ચોર નહીં કહેવાનો, નહીંતર એને પછી કોઈ કન્યા નહીં આપે કનૈયાને. તમે ચોર ચોર એવું કહીને એનું નામ બદનામ કરો છો.
બીજા દિવસે પ્રભાવતીએ શું કર્યું ખબર છે? સિક્કામાં માખણ રાખ્યું, માખણ ઉપર એવું કોઈક પાત્ર રાખ્યું, એની અંદર પાણી ભરી દીધું. એટલે જ્યારે અને પ્રભાવતી નીચે સૂતી હતી, સિક્કાની નીચે. એટલે હવે જો એ કનૈયો આવે અને પાત્રને લે એટલે પાણી ઢોળાય એટલે સીધું પ્રભાવતી ઉપર પડે. એટલે પ્રભાવતી ભગવાનને પકડી લે. પણ આ તો અખિલ બ્રહ્માંડના નાયક. ભગવાને કહ્યું, પ્રભાવતી તો મને પકડવા માંગે છે. ભગવાનનું ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ ગયું પ્રભાવતીના ઘરે, જોયું પ્રભાવતી નીચે ઉપર ભગવાનને ખ્યાલ આવી ગયો ઉપર પાણીનું ભરેલું પાત્ર છે, જો આપણે એને સિક્કાને અડશું તો પાણી નીચે ઢોળાશે અને પ્રભાવતી જાગી જશે. એટલે ભગવાને આમ છે ને કમળની જે દાંડી આવે ને પાઇપ જેવી, એને ભગવાને લાંબી કરી પાણી બધું ખીંચી લીધું અને હળવેકથી પાછો એ સિક્કાના ઉપરથી વાસણ લઈ અને ભગવાને પાછો માખણ ચોરી લીધું. ભગવાનને આઈડિયા ઘણો હતો, યુક્તિઓ બહુ હતી. મને એવું લાગે છે કે ત્યારથી આ પાઇપલાઇન આવી લાગે છે, ભગવાને વ્યવસ્થા કરી લાગે છે ત્યારથી, અહીંથી કોઈ પ્રવાહીને ત્યાં સુધી પહોંચાડવા માટે. આમ કરતા કરતા એક દિવસ પ્રભાવતીએ ભગવાન શ્રી કૃષ્ણને પકડી લીધા ચોરી કરતા. પ્રભાવતીએ ભગવાનનો હાથ પકડ્યો, કહ્યું, ચાલ આજે તને તારી મા પાસે લઈ જવો છે. તારી મા ક્યારે જશોદાજી માનતા નથી કે મારો છોકરો ક્યારે ચોરી કરે નહીં. આજે તો સગા હાથે તો પકડાઈ ગયો છે, આજે તને જઈ અને જશોદાજીને આપવો છે હાથમાં. કહ્યું, લે તારો છોકરો જો. હવે માખણ ગાધો એટલે ભગવાનના મુખ ઉપર માખણ ચોટ્યું હતું. પ્રભાવતી બહુ આમ અને લાજ ગાડે પાછી ગામના ચોરેથી નીકળે એટલે હારે બીજા ભગવાનનું આખું મંડળ આગળ આજે પ્રમુખ પકડાઈ ગયા. એટલે બીજું મંડળ તો પ્રમુખ વગર કરે હું. એટલે બધા ગોપ બાળકો ભગવાનની સાથે, અને ત્યારે ભગવાન વચ્ચે જઈને બોલ્યા, પ્રભાવતી તમારે મને લઈ જવો હોય તો લઈ જાઓ, પણ મારો હાથ જે તમે ક્યારનો પકડ્યો છે મને દુખે છે, મારો હાથ બદલાવો. જ્યાં પ્રભાવતી હાથ છોડીને બીજો હાથ પકડવા ગઈ ને ત્યાં જ ભગવાને પોતાના પ્રભાવતીના દિયરનો હાથ પ્રભાવતીના હાથમાં આપી દીધો. પ્રભાવતીને ખબર નથી અને ભગવાન ભાગ્યા. કોઈક બીજે રસ્તેથી પોતાના ઘરે પહોંચી ગયા, જ્યાં સુધી પ્રભાવતી આવે ત્યાં સુધી. આવીને ભગવાન તો અંદર મોઢું લૂછી લીધું, બેઠા છે ત્યાં આવીને ઘરે. પ્રભાવતી આવી જશોદાજીને ત્યાં બોમ મારી, ઓ જશોદાજી જરા બહાર આવો, આ તમારા કનૈયાને લઈને આવું છે, લઈને આવી છું, જો અત્યારે તમારો છોકરો પકડાઈ ગયો છે ચોરીમાં. જશોદાજી બહાર આવ્યા, હું છે ગોપી તારે? લ્યો આ તમારો છોકરો આજે ચોરી કરતા પકડાઈ ગયો. મારો છોકરો કે ઘરે છે? પ્રભાવતી કે ક્યાં? તમારો છોકરા હું લઈને આવી છું, ક્યાંથી ઘરે હોય? જશોદાજી બૂમ મારે, કનૈયા બહાર આવ. ત્યાં તો ભગવાન આમ મોઢાને બરાબર સાફ કરીને બહાર આવ્યા. પ્રભાવતીને આશ્ચર્ય થયું, હે આ ક્યારે છટકી ગયો? જોયો તો જે હાથ પકડેલો હતો એ પોતાના દિયરનો હતો. પહેલાને કે તું ક્યાંથી અને ક્યારનો હતો? હું લઈને તને આવું છું તો બોલતોય નથી પાછો કે કનૈયો ક્યારનો છટકી ગયો છે. ભગવાને બહુ લીલા કરી છે. અને જ્યારે જ્યારે ગોપીઓ ફરિયાદ લઈને જાય જશોદાજીની પાસે, ત્યારે જ્યારે ફરિયાદ કરે ને ત્યારે કંઈક આ છોકરાઓને લઈને તમારો છોકરો ચોરી કરવા માટે આવે છે, એ અમારું માખણ ચોરી જાય છે તમારો કનૈયો. અને માખણ ચોરે ને ખાય તો બરાબર છે, પણ પાછા બીજાને તે હારે લઈને આવે ને બધાને ખવડાવે છે. જશોદાજી કે તારા મોઢામાં ઘી સાકર,
પોતાનો છોકરો ચોરી કરીને પાછું માં હું બોલે. ત્યારે જશોદાજી કહે તું મારા છોકરા પાસેથી કંઈક શીખ, એ પોતે એકલો નથી ખાતો, બધાને વહેંચીને ખાય છે. એટલે બીજી ગોપી બોલી કે એ પોતે પોતાના મિત્રોને ખવડાવે, વાત તો બરાબર છે, પાછો વાંદરાઓને તે ખવડાવે, કૂતરાઓને તે માખણ ખવડાવે. જશોદાજી કે તારા મોઢામાં ઘી સાકર. તો કે કેમ? કે તો મારા કનૈયા પાસેથી કંઈક શીખ. એ બીજા ગોપ બાળકોને તો ખવડાવે છે, પોતાના મિત્રોને ખવડાવે છે, પણ બીજા પ્રાણીઓને તો હારે હારે ધ્યાન રાખે છે. અને ભગવાન તો બધાનું ધ્યાન રાખે ને. પ્રાણી માત્રમાં રહેલા છે ભગવાન, સચ્ચિદાનંદ છે ભગવાન. ભગવાને અનેક લીલાઓ કરી. એક વખત પછી જ્યારે બહુ ફરિયાદ આવવા માંડી ને, એટલે જશોદાજીને થયું કે આને ઘરે જ તે બાંધી દઉં. આ અહીંથી છટકે તો જાય ને ચોરી કરવા માટે. એટલે જશોદાજીએ ભગવાન શ્રી કૃષ્ણને ખાંડણીયા સાથે બાંધવાનો પ્રયાસ કર્યો. ભગવાન લડતા જાય, માં જશોદાજી ભગવાન શ્રી કૃષ્ણને આમ બોલતા જાય અને ભગવાનને ખાંડણીયા સાથે બાંધવાનો જશોદાજી પ્રયાસ કરે છે. દોરડો લઈ આવ્યા. જ્યાં આમ દોરડેથી બાંધવા જાય ત્યાં એ દોરડો ટૂંકું પડી જાય. ભગવાનને કોણ બાંધી શકે? કોઈની પકડમાં ભગવાન ક્યારે આવે નહીં. જશોદાજીએ બીજું દોરડો લાવ્યું, બીજું તે ટૂંકું પડ્યું. આમ એક એક જ્યારે દોરડા લાવ્યા બધા જ ટૂંકા પડ્યા. અંતે કનૈયાને થયું કે માં થાકી ગઈ છે, હવે હું બંધાઈ જાઉં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ લીલા કરી અને પોતે સ્વયં એ ખાંડણીયા સાથે બંધાયા છે. ભગવાને દામોદર લીલા કરી છે. અહીં ભગવાનને ખાંડણીયા સાથે બાંધી અને માં જશોદાજી પાણી ભરવા માટે ગામમાં ગયા છે. હાલો જળ જમુના રે હોના, હાલો જળ જમના રે હોના, હાલો જળ જમુના રે હોના, હાલો જળ જમના રે હોના, આવલો આવશે ગાયો પાવા, મારો વાલો આવશે ગાયો પાવા, આવલો આવશે ગાયો પાવા, ત્યાં વાલો આવશે ગાયો પાવા, હાલો જળ જમુના રે હોના, કે હાલો જળ જમના રે હોના. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત સપ્તાહના 5મા દિવસે ભાગવત કથાનું શ્રવણ કરવા માટે આપણી વચ્ચે મોંઘેરા મહેમાનો ઉપસ્થિત છે. અહીંયા આપણા વ્યાસજી શાસ્ત્રીજીના હસ્તે મહેમાનશ્રીઓનું સન્માન સાહેબશ્રીએ પરંપરા પ્રમાણે અહીંયા વ્યાસપીઠ ઉપર બોલાવીને કરવાનું છે. તો હું સૌપ્રથમ
માનનીય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાધનપુર, આપ સાહેબને વિનંતી કરું છું આપ મંચ ઉપર પધારશો. માનનીય શ્રી હરજીવનભાઈ પટેલ સાહેબ, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર, આપ સાહેબ પણ સ્ટેજ ઉપર પધારશો. માનનીય શ્રી સંગ્રામભાઈ ચૌધરી સાહેબ, એમડી શ્રી બનાસ ડેરી, આપ સાહેબ પણ સ્ટેજ ઉપર પધારશો. આ સાથે હવે હું જે નામ આગેવાન શ્રીઓના બોલું છું એ આપ સ્ટેજ ઉપર ક્રમશઃ પધારશો. શ્રી ભગવાનભાઈ ખોરડા, શ્રી રામજીભાઈ દેસાઈ ડીસા, શ્રી વિક્રમભાઈ તંત્રી શ્રી રખેવાળ, શ્રી મનીષભાઈ પટેલ અમદાવાદ, શ્રી ડીડી જાલેરા સાહેબ, શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, શ્રી મુકેશજી કોતરવાડા, શ્રી ભીખીબેન વોરા, શ્રી બાલકૃષ્ણ શાસ્ત્રીજી, શ્રી રૂપસીભાઈ પટેલ, શ્રી મગનેરામભાઈ રાવલ.